બોટાદ જિલ્લાના સારંગપુરમાં બીએપીએસ મંદિરે પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સત્સંગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બોટાદ જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ સારંગપુર બીએપીએસ મંદિર ખાતે બીએપીસના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં સત્સંગ દિનની ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હજારો મુમુક્ષુઓ અને હરિભક્તોએ ગુરુહરિના દર્શન અને સત્સંગનો અદ્ભુત લાભ પ્રાપ્ત કર્યો હતો. આજના આ વિશેષ સત્સંગ દિન નિમિત્તે બીએપીએસના યુવકો દ્વારા એક અત્યંત સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સુખી જીવન બનાવવામાં સત્સંગ કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે તે વિષય પર આકર્ષક સંવાદોના માધ્યમથી સચોટ રજૂઆત કરી હતી. આજના તણાવયુક્ત સમયમાં સત્સંગથી મળતી માનસિક શાંતિ, પારિવારિક એકતા અને સંસ્કાર સિંચનનો સંદેશ આપતી આ પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સભાના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે જીવનમાં સાચી શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા માટે નિયમિત સત્સંગ કરવો ખૂબ જ આવશ્યક છે. સૌ હરિભક્તો માટે આજની આ સભા અત્યંત પ્રેરણાદાયક બની રહી હતી. સમગ્ર સારંગપુર પરિસરમાં સત્સંગ, ભક્તિ અને આત્મીયતાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સાથે પ્રેસ મીડિયા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરી પત્રકારોએ ધન્યતા અનુભવી હતી. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ.